નમસ્કાર. વિષય સામાજિક વિજ્ઞાન, પ્રકરણ 7, ગુપ્ત યુગ અને અન્ય શાસકો. ઈસુની 3જી સદીમાં મગધમાં પ્રભાવશાળી ગુપ્ત વંશની સત્તા સ્થપાઈ. ગુપ્ત વંશે ભારતમાં રાજકીય એકતા, શાંતિ અને સુરક્ષા સ્થાપી. તેનાથી અપૂર્વ સમૃદ્ધિ આવી. આથી ગુપ્ત યુગને ભારતનો સુવર્ણયુગ કહેવામાં આવે છે. સુવર્ણયુગ એટલે દેશની સમગ્ર પ્રજાની સર્વોત્કૃષ્ટ પ્રગતિ. ગુપ્ત સમ્રાટોએ લોકોને શાંતિ અને સમૃદ્ધિ આપી. જેની પ્રશંસા વિદેશી મુસાફરોએ પણ કરી છે. ગુપ્ત યુગનો સુવર્ણયુગ ઘણે અંશે ગુપ્ત સમ્રાટોનું સર્જન હતું. મગધના સામ્રાજ્યમાં શ્રીગુપ્ત ગુપ્ત વંશનો સ્થાપક હતો. તેના પુત્રનું નામ ઘટોત્કચ હતું. ઘટોત્કચ ગુપ્તના અનુગામી રાજા તરીકે ચંદ્રગુપ્ત પ્રથમ પાટલીપુત્રની ગાદીએ આવ્યો. તેણે શક્તિશાળી લિચ્છી જાતિની કન્યા કુમારદેવી સાથે લગ્ન કર્યા. લિચ્છવીઓની સહાયથી તેણે મગધના રાજ્યનો વિસ્તાર કર્યો. તેણે મગધની પાસેના પ્રયાગરાજ એટલે કે હાલનો અલ્હાબાદ, સાકેત એટલે કે હાલનો અયોધ્યા જીતી લઈ મગધ રાજ્યનો વિસ્તાર વધાર્યો. તેણે મહારાજને બદલે મહારાજાધિરાજ જેવું ગૌરવપ્રદ બિરુદ ધારણ કર્યું હતું. તેણે પોતાની સત્તા અને પ્રતિષ્ઠાની પ્રતીતિ કરાવવા સોનાના સિક્કા બહાર પડાવ્યા હતા. તેનો રાજ્યાભિષેક થયો ત્યારથી તેણે ગુપ્ત સંવત શરૂ કરાવ્યો. સૌરાષ્ટ્રના વલ્લભી રાજ્યના શાસકોએ પણ આ ગુપ્ત સંવતનો સ્વીકાર કર્યો હતો. ચંદ્રગુપ્ત પ્રથમ પછી તેનો પ્રતાપી પુત્ર સમુદ્રગુપ્ત ગાદીએ આવ્યો. સમુદ્રગુપ્તના સમયની માહિતી પ્રયાગરાજના સ્તંભલેખ એટલે કે પ્રયાગ પ્રશસ્તિ અને તેના સિક્કાઓમાંથી મળે છે. આ પ્રશસ્તિ રાજકવિ હરિસેને રચી છે. તેમાં સમ્રાટ સમુદ્રગુપ્તના દિગ્વિજયો અને સાંસ્કૃતિક સિદ્ધિઓ વર્ણવી છે. તેણે ખૂબ જ ઓછા સમયમાં ઉત્તર ભારતના મોટા ભાગના રાજ્યોથી માંડી અફઘાનિસ્તાનના કુષાણ શાસનતંત્ર સુધી વિજયયાત્રા કરી હતી. દક્ષિણમાં લગભગ 12 જેટલા રાજાઓને હરાવ્યા. તેણે આ રાજાઓને હરાવીને તેમના રાજ્યો ખાલસા કરવાને બદલે તેઓને ખંડિયા રાજાઓ તરીકે ડહાપણપૂર્વક પુનઃ સ્થાપિત કર્યા. રાજ્યનો વહીવટ ચલાવવા રાજ્યપાલો અને અધિકારીઓની નિમણૂક કરવામાં આવતી. સમુદ્રગુપ્ત મહાન વિજેતા અને સંસ્કારી સમ્રાટ હતો. તેની સાહિત્યિક સિદ્ધિઓ અને ચારિત્ર્ય પણ નોંધપાત્ર હતા. તેણે અનેક કાવ્યોની રચના કરી હતી અને કવિરાજનું બિરુદ મેળવ્યું હતું. કમનસીબે તેનું આજે એક પણ કાવ્ય મળતું નથી. એક સિક્કામાં સમુદ્રગુપ્તને વીણા વગાડતો બતાવવામાં આવ્યો છે, જે તેનો સંગીત પ્રેમ દર્શાવે છે. તેણે અશ્વમેઘ યજ્ઞ પણ કરાવ્યો હતો. આ સંદર્ભે તેણે સિક્કા બહાર પડાવ્યા હતા. તેણે પોતાના દરબારમાં વિદ્વાનોને એકત્રિત કરી ઉચ્ચ પ્રકારનું સાહિત્યનું સર્જન પણ કરાવ્યું હતું. જ્ઞાનીઓ જ્ઞાનીઓની સોબત ઈચ્છતા હતા. તેણે હિન્દુ ધર્મને ઉત્તેજન આપ્યું હતું. તેણે સામાજિક રીતરિવાજોને પણ સ્વીકાર્યા હતા. પ્રાચીન ભારતના ઇતિહાસમાં સમુદ્રગુપ્તનું સ્થાન વિશિષ્ટ અને નોંધપાત્ર છે. ગુપ્ત સામ્રાજ્યની મહત્તાનો તે સર્જક હતો. ઈસવીસન 375માં સમુદ્રગુપ્તનું અવસાન થયું. તેના સ્થાને ચંદ્રગુપ્ત બીજો ગાદી પર આવ્યો. ચંદ્રગુપ્ત બીજાએ પિતાએ આપેલા વારસાને સાચવ્યો. એટલું જ નહીં પણ કેટલાક વિજયો મેળવીને સામ્રાજ્યનો વિસ્તાર પણ વધાર્યો. ચંદ્રગુપ્ત બીજો સૌથી શક્તિશાળી શાસક હતો. તેના સામ્રાજ્યની સરહદો શક રાજ્યને અડકીને આવી હતી. તેણે ગુજરાત પર હુમલો કરીને શક ક્ષત્રપ રાજ્યનો અંત આણ્યો. આ વિજયની યાદમાં શકારી બિરુદ ધારણ કર્યું અને તે વિક્રમાદિત્ય પણ કહેવાયો. તેણે 300 વર્ષથી પગદંડો જમાવીને બેઠેલા
ક્ષત્રપોને હાંકી કાઢવા માટે શક્તિશાળી રાજ્યો સાથે લગ્ન સંબંધો બાંધી તેમની મદદથી પોતાનું સૈન્ય બળ વધાર્યું. આ લગ્ન સંબંધો તેને પોતાના સામ્રાજ્યના વિસ્તાર અને દુશ્મનોને માત કરવામાં ખૂબ જ ઉપયોગી થયા. તેણે જીતેલા નવો પ્રદેશ ઘણો જ અગત્યનો હતો. ગુજરાત અને સૌરાષ્ટ્રના સમૃદ્ધ પ્રદેશો, ભૃગુ કચ્છ એટલે કે ભરૂચ, ખંભાતના ધીકતા બંદરો તેણે જીત્યા હતા. પરિણામે રાજ્યનો દરિયાઈ વેપાર ખૂબ જ વધ્યો અને ગુપ્ત રાજાઓ અખૂટ સંપત્તિના માલિક બન્યા. ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં આવેલા ચીની યાત્રુ ફાહિયાને ગુપ્ત રાજ્યના વહીવટના અને ગુપ્ત સામ્રાજ્યની સમૃદ્ધિના વખાણ કર્યા છે. ચંદ્રગુપ્ત બીજો વૈષ્ણવ ધર્મી હોવા છતાં અન્ય ધર્મો પ્રત્યે ખૂબ આદરભાવ ધરાવતો હતો. તેનો સેનાપતિ આમ્રકારદેવ બૌદ્ધ ધર્મી અને રાજ્યમંત્રી વરસેન શૈવ ધર્મી હતો. રાજધાની પાટલીપુત્રમાં પણ અનેક બૌદ્ધ મઠો આવેલા હતા. તેના શાસનકાળ દરમિયાન મેળવેલ સાંસ્કૃતિક સિદ્ધિઓને જ કારણે ગુપ્તયુગ સુવર્ણયુગ બની શક્યો. તે વિદ્વાનો અને કવિઓનો આશ્રયદાતા હતો. સંસ્કૃત ભાષાના મહાન કવિ કાલિદાસ તેના રાજકવિ હતા. ધન્વંતરી તેમના રાજવૈદ્ય હતા. વૈજ્ઞાનિક વરાહમિહિર, વૈતાલ ભટ્ટ અને અમરકોશના રચયિતા અમરસિંહ જેવા રત્નોથી તેનો રાજદરબાર શોભતો હતો. તેના સમયમાં શિલ્પ સ્થાપત્ય અને ચિત્રકલાનો સુંદર વિકાસ થયો. અજંતાના ઘણા કલામંડપો તેના સમયમાં તૈયાર થયા. રાજધાની પાટલીપુત્રમાં પણ અનેક બૌદ્ધ મઠો બંધાવ્યા હતા. દિલ્હી પાસેનો મહેરૌલી લોહ સ્તંભ તેના સમયમાં સ્થપાયો, જેને સદીઓ સુધી તાપ અને વરસાદમાં રહેવા છતાં કાટ લાગ્યો નથી. તેણે પાટલીપુત્ર ઉપરાંત ઉજ્જૈનને બીજી રાજધાની બનાવી. એણે રાજ્યને જુદા જુદા વહીવટી એકમોમાં વહેંચી સુવ્યવસ્થિત વહીવટ ચલાવ્યો. લગભગ ઈસવીસન 414ના અરસામાં મહાન સમ્રાટ ચંદ્રગુપ્ત એટલે કે વિક્રમાદિત્યનું અવસાન થયું. ચંદ્રગુપ્ત બીજાના અવસાન પછી તેનો પ્રતાપી પુત્ર કુમારગુપ્ત પહેલો ગાદીએ આવ્યો. તેનો શાસનકાળ શાંતિ અને સમૃદ્ધિનો યુગ હતો. તેણે વિશાળ સામ્રાજ્યને જાળવી રાખ્યું હતું. તેના સમયમાં પુષ્યમિત્ર જાતિના લોકોએ બળવો કર્યો હતો. આ હુમલાને તેના પુત્ર સ્કંદગુપ્તે તરત જ શમાવી દીધો હતો. તેના સમયમાં સામ્રાજ્યની ઉત્તર સરહદે હુણોએ હુમલા શરૂ કર્યા. સ્કંદગુપ્તે તેમને પણ પાછા કાઢ્યા હતા. કુમારગુપ્ત કાર્તિકેયનો ભક્ત હતો. તે ધર્મસહિષ્ણુ રાજા હતો. તેણે બૌદ્ધો અને જૈનોને પણ દાન આપ્યા હતા. નાલંદાની પ્રસિદ્ધ બૌદ્ધ વિદ્યાપીઠ તેના સમયમાં સ્થપાઈ હતી. અજંતાની કેટલીક ગુફાઓ તેના સમયમાં તૈયાર થઈ. કુમારગુપ્તના પહેલા પછી તેનો વીરપુત્ર સ્કંદગુપ્ત ગાદી પર બેઠો. તે ગુપ્ત યુગનો છેલ્લો મહાન રાજા હતો. ગિરનારના અભિલેખમાં જણાવ્યા પ્રમાણે તેણે શાસનકાળના શરૂઆતના વર્ષોમાં હુણોને હરાવ્યા હતા. હુણો સાથેની લડાઈમાં પુષ્કળ દ્રવ્ય એટલે કે ધન વપરાઈ ગયું. પરિણામે ગુપ્ત સામ્રાજ્યની આર્થિક સંપત્તિમાં ઓટ આવી. સ્કંદગુપ્ત પછીના નિર્બળ શાસકો જનૂની અને શક્તિશાળી હુણોના આક્રમણને ખાળી શક્યા નહીં અને ગુપ્ત સામ્રાજ્ય ઈસવીસન 550માં છિન્ન ભિન્ન થઈ ગયું. ગુપ્ત યુગના શાસનતંત્ર વિશે આપણને અભિલેખો, સ્મૃતિઓ અને પુરાણોમાંથી માહિતી મળે છે. ગુપ્ત યુગનું શાસનતંત્ર કેન્દ્રીય, પ્રાંતીય અને સ્થાનિક એમ 3 વિભાગોમાં વહેંચાયેલું હતું. ગુપ્ત શાસનતંત્રમાં સમ્રાટ વહીવટી તંત્રના કેન્દ્ર સ્થાને હતા. તેઓ મહારાજાધિરાજ, પરમભાગવત જેવા બિરુદો ધરાવતા હતા. વહીવટી તંત્રના મુખ્ય સેનાપતિ મહાબલાધિકૃત હતા. વિદેશ મંત્રી મહાસંધિ વિગ્રહક અને મહેલો અને દ્વારોના રક્ષકોના વડા મહાપ્રતિહાર કહેવામાં આવતા. મહાઅશ્વપતિ એ ઘોડેસવાર
સેનાના વડા અને મહાબિલુપતિ એ હાથીની સેનાના વડા હતા. રાજ્યના દસ્તાવેજો સાચવવા માટે પુસ્તપાલની નિમણૂક કરવામાં આવતી. પ્રાંતના વડા તરીકે મોટે ભાગે રાજકુમારોને મૂકવામાં આવતા. કુમારા માત્ય અને આયુક્ત પ્રાંતમાં મુખ્ય ભૂમિકા ભજવતા. પ્રાંતને ભુક્તિ કહેવામાં આવતું. આ પ્રમાણે પ્રાંતીય વહીવટી તંત્ર કરવામાં આવતું. પ્રાંતને ભુક્તિ કહેવામાં આવતું, જેના વડા પ્રાદેશિક હતા. પ્રાંતને જિલ્લામાં વહેંચવામાં આવતું. જિલ્લાને વિષય કહેવામાં આવતો. કેટલાક નગરો અને રાજધાનીના પાટલીપુત્રમાં મ્યુનિસિપાલિટી જેવી વહીવટી વ્યવસ્થા દેખાય છે. તેમાં નગર શ્રેષ્ઠી, કાયસ્થ, મુખ્ય કારીગર અને મુખ્ય વેપારી એમ ચારનું વર્ચસ્વ જોવા મળે છે. સ્થાનિક વહીવટતંત્ર તો ગ્રામ કક્ષાએ સમિતિ બનાવવામાં આવતી, જેમાં વડીલો, ગામના મુખી અને અગત્યના વયસ્ક નાગરિકોનો સમાવેશ કરવામાં આવતો. ગુપ્તયુગની આર્થિક પરિસ્થિતિ તો ગુપ્તયુગ આર્થિક પરિસ્થિતિમાં ભારતનો સુવર્ણ યુગ હતો. ખેતી, આંતરિક વેપાર, આંતરરાષ્ટ્રીય વેપાર ખૂબ વિકસ્યો હતો. વિશિષ્ટ ખેત પદ્ધતિઓમાં વાર્ષિક, ત્રિવાર્ષિક, પંચવાર્ષિક ખેત પદ્ધતિઓ જોવા મળેલ છે. ઉત્તર ભારતમાં ઘઉં ચોખા, ગાંધારમાં શેરડી, કાશ્મીરમાં દ્રાક્ષ તેમજ કેસર તેમજ વિવિધ પ્રદેશોમાં અન્ય પાકોનું ઉત્પાદન થતું હતું. બ્રાહ્મણો અને મંદિરોને ભૂમિ દાનમાં આપવામાં આવતી. આંતરરાષ્ટ્રીય વેપાર એ ગુપ્ત યુગની વિશેષતા છે. ભારતથી સ્થળ માર્ગે મધ્ય એશિયાથી લઈને યુરોપ સુધી સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મસાલા નિકાસ થતા, તો ખંભાત, ભરૂચ, સોપારા અને તામ્રલિપ્તિ જેવા આંતરરાષ્ટ્રીય બંદરોના માધ્યમથી વિશ્વના પૂર્વ અને પશ્ચિમ ભાગમાં સુતરાઉ કાપડ, ઇમારતી લાકડાની નિકાસ થતી. જ્યારે સોનું, ચાંદી અને અન્ય ચીજોની આયાત થતી હતી. ગુપ્ત યુગમાં ધાર્મિક સ્થિતિ. ગુપ્ત યુગમાં હિન્દુ ધર્મ અને સંસ્કૃતિ પૂર્ણ કળાએ ખીલેલા જોવા મળે છે. ગુપ્ત સમ્રાટો વૈષ્ણવ ધર્મને રાજ્ય ધર્મનો દરજ્જો આપતા. પરિણામે તેમના અવતારો શ્રી રામ અને શ્રી કૃષ્ણ આ સમયમાં મહદઅંશે પૂજાતા. લક્ષ્મી દેવી તરીકે બહુ જ પ્રખ્યાત થયા. આ સમયે રામાયણ અને મહાભારત તેમજ પુરાણોનું પુનઃસંકલન થયું. શ્રીમદ ભગવદ્ ગીતા આ સમયે ખૂબ મહત્વપૂર્ણ ગ્રંથ બન્યો. વૈષ્ણવ ધર્મની જેમ જ શૈવ ધર્મ પણ ગુપ્તકાળમાં વિકસ્યો હતો. દક્ષિણ ભારતના શૈવ સંતો નાયનાર કહેવાતા, જ્યારે વૈષ્ણવ સંતો આલવાર કહેવાતા. મહિષાસુર મર્દિની એટલે કે મા દુર્ગાની પૂજા પણ પ્રચલિત થઈ હતી. સૂર્ય અને કાર્તિકેયની પૂજા પણ આ સમયે પ્રચલિત હતી. ગુપ્ત યુગમાં બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મનો વિકાસ થયો હતો. સમુદ્રગુપ્ત બૌદ્ધ ધર્મનો સંરક્ષક હતો. બૌદ્ધ ધર્મના મહાયાન અને હીનયાન પંથ વિકસ્યા હતા. ગુપ્ત યુગ સાંસ્કૃતિક રીતે ભારતનો સુવર્ણ યુગ હતો. આ યુગમાં અનેક નવી ભાષાઓ ઉત્પન્ન થઈ હતી. કાલિદાસ, સ્કંદસ્વામી, હરિસ્વામી, રાણી વિજયા તથા આર્યસુર આ સમયના મહત્વના સાહિત્યકારો હતા. કાલિદાસને ભારતના શેક્સપિયર કહેવામાં આવે છે. તેમણે ભારતીય મહાકાવ્યોની રચના કરી હતી, જેમાં અભિજ્ઞાન શાકુંતલમ, રઘુવંશમ અને મેઘદૂતમ જેવા
મહાકાવ્યોની રચના કરી. ગુપ્ત યુગ એ મંદિર સ્થાપત્યોની રચનાનો યુગ હતો. ગુજરાતના ગોપ, નચના, કોઠારનું પાર્વતી મંદિર, ઝાંસીનું મંદિર એ ભારતના સૌપ્રથમ ઈટેરી મંદિરો છે. ગુપ્ત યુગ આ દ્રષ્ટિએ મંદિર સ્થાપત્યની શરૂઆત દર્શાવે છે. દુર્ગા, બુદ્ધ, કૃષ્ણ અને શિવની મૂર્તિઓ આ કાળે મોટા પ્રમાણમાં બની હતી. ગુપ્ત યુગમાં વિજ્ઞાનની સ્થિતિ. મહાન વૈજ્ઞાનિકોમાં આર્યભટ્ટ અને વરાહમિહિર આ સમયમાં થયા. આર્યભટ્ટે શૂન્ય અને દશાંશ પદ્ધતિની શોધ કરી. વાઘભટ્ટે આયુર્વેદ ક્ષેત્રે અષ્ટાંગ હૃદય સંહિતા નામનો મહાન ગ્રંથ લખ્યો. આ કાળે મનુષ્ય અને પ્રાણીઓ માટે વેદકશાસ્ત્ર વિકસ્યું હતું, જેમાં હાથી અને ઘોડાની દવાઓ પણ શોધાઈ હતી. સમ્રાટ હર્ષવર્ધન. ગુપ્ત યુગ પછી પ્રાચીન ભારતમાં મહત્વપૂર્ણ રાજ્યોમાં હર્ષવર્ધનનું રાજ્ય ગણાય છે. તેઓ થાનેશ્વરના પુષ્યભૂતિ વંશના હતા. પ્રભાકર વર્ધનના પુત્ર રાજ્યવર્ધન અને હર્ષવર્ધન હતા, જ્યારે તેમની પુત્રી રાજેશ્રી હતી. ગોંડ રાજવી શશાંક અને માલવ રાજે રાજેશ્રીનું અપહરણ કરી રાજ્ય પર આક્રમણ કરતા મોટી કટોકટી ઊભી થઈ. રાજ્યવર્ધનનું મૃત્યુ રાજેશ્રીને બચાવવા જતા થયું. હર્ષવર્ધને રાજેશ્રીને બચાવ્યા. હર્ષવર્ધને મગધ, ઓડિશા, સારસ્વત, ગોળ, મિથિલા સુધી પોતાનું સામ્રાજ્ય ફેલાવ્યું હતું. હર્ષવર્ધન અને પુલકેશી વચ્ચે થયેલા નર્મદાના યુદ્ધમાં સમ્રાટ હર્ષનો પરાજય થયો. હર્ષે મોટેભાગે નર્મદાથી ઉત્તરમાં શક્તિશાળી રાજા ગણાતા હતા. હર્ષવર્ધનના સમયમાં ચીની યાત્રી હુએન સાંગ ભારત આવ્યા હતા. હર્ષવર્ધન શૈવ ભક્ત હતા અને પછીથી બૌદ્ધ ધર્મના અનુયાયી બન્યા. સમ્રાટ હર્ષ સાહિત્ય, કલા અને વિદ્યા પ્રત્યે અનુરાગ રાખતો હતો. તેણે પોતે પણ પ્રિયદર્શિકા અને રત્નાવલી નામના 2 નાટકોની રચના કરી હતી. હર્ષે અન્ય દેશો સાથે પણ મૈત્રી સંબંધો બાંધ્યા હતા. પોતાના એક દૂત મંડળને એણે ચીનમાં મોકલ્યા હતા. સમ્રાટ હર્ષના સમકાલીન રાજાઓમાં શક્તિશાળી ચાલુક્ય વંશી રાજા પુલકેશી બીજા હતા. પુલકેશી બીજાએ 40 વર્ષ જેટલા લાંબા સમય સુધી શાસન કર્યું હતું. તેણે સમ્રાટ હર્ષને પણ હરાવ્યા હતા. તેણે દક્ષિણ ભારતના કદંબો, માહેશ્વરના ગંગો અને કોંકણના મૌર્યોને હરાવી દક્ષિણ પંથના સ્વામીનું બિરુદ પ્રાપ્ત કર્યું હતું. આ સમયે અન્ય રાજ્યોની વાત કરીએ તો એ સમયે કાંચીના પલ્લવો, રાજસ્થાનના ગુર્જર પ્રતિહારો, વલ્લભીના મૈત્રકો, દક્ષિણ ગુજરાતમાં ગુર્જરો અને કાશ્મીરના કર્કોટકોનો સમાવેશ થાય છે. કાંચીના પલ્લવો તેમની સ્થાપત્ય અને કલાને લીધે પ્રખ્યાત થયા. તેમણે અનેક વિધેવા મંદિરો બંધાવ્યા, જેમાં મહાબલીપુરમના સમુદ્ર કિનારે આવેલું રથ મંદિર સૌથી પ્રખ્યાત છે. ધન્યવાદ.